હજુ હમણાં દિવાળી ગઈ, બધી સ્ત્રીઓએ ઘરની સાફ સફાઈ કરી હશે, ઘરના માળિયાઓ સાફ કર્યા હશે અને દર વખતની જેમ આ વખતે પણ વિચાર્યું હશે કે માળિયામાંથી વધારાની બધી જ વસ્તુને બહાર કાઢી નાખવી છે અને માળિયાને ચોખ્ખો ચણાક કરી દેવો છે. પરંતુ જેવો માળિયો સાફ કરીએ છીએ, સાફ કરીને પાછી બધી જ વસ્તુ ગોઠવીએ છીએ ત્યારે જ પેલો વિચાર આવે છે કે આ વસ્તુ કામની છે, આ વસ્તુ હમણાં આપણી ઘેર પ્રસંગ આવવાનું છે, આ વાસણ કામ આવવાનું છે, ફલાણું કામ આવવાનું છે, પેલું કામ આવવાનું છે, એમ કરીને બધી જ વસ્તુને પાછી આપણે હતી એમને ગોઠવી દઈએ છીએ. એમાંથી એક પણ વસ્તુને દર વખતની જેમ આપણે કાઢતા નથી. આપણા જીવનમાં પણ કંઈક આવું જ બને છે. આપણા મનના વિચારો, આપણા મગજના વિચારોને આપણે બહાર નકામા જે છે, કચરા સમાન છે, એને બહાર ફેંકતા જ નથી. એ જે વિચારોનો થર છે, એ નકારાત્મક જે વિચારસરણીનો થર છે, એ બહાર કાઢીશું, એ રજને બહાર કાઢીશું તો નવા વિચારોને પ્રવેશ મળશે ને. આપણું કંઈક અપગ્રેડેશન થશે તો કંઈક સમાજની સાથે તાલ મેળવી શકીશું. વ્યક્તિએ સમય પ્રમાણે અપગ્રેડ થવું જરૂરી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એમાં જે ભીડેનું પાત્ર છે, શિક્ષક તરીકેની ખૂબ સરસ ભૂમિકા ભજવે છે. પરંતુ જ્યારે કોઈ કોમ્પ્યુટર ચલાવવાની વાત હોય, જ્યારે કોઈ ટેકનોલોજીની વાત હોય, કોઈ ટેકનિકલ વસ્તુની વાત હોય, ત્યારે અમુક અંશે અમુક એપિસોડમાં એની પણ પાછીપાની થતી હોય છે. એને ઓછું ફાવે છે અથવા તો નથી ફાવતું એવું બને છે ત્યારે એને પણ ટપુની મદદ લેવી પડે છે. કહેવાનો મતલબ શું છે મારો, કે તમે જો માતા પિતા હોય તો તમારા સંતાનો માટે, જો શિક્ષક હોય તો વિદ્યાર્થીઓ માટે, હું તો ત્યાં સુધી કહું છું કે નાગરિક હોય તો એક સમાજના નાગરિક તરીકે પણ અપગ્રેડ થવું જોઈએ ને થવું જ જોઈએ. તો આપણે સમાજ સાથે, દુનિયા સાથે તાલ મેળવી શકીશું. કહેવાનો મતલબ છે સમયે ટેકનોલોજીની જેમ અપગ્રેડ થવું જરૂરી છે.